નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર. ધરમપુરની નાની વૈયાળ ખાતે આપણે ઉપસ્થિત છીએ. પાછળ તમે જોઈ શકો છો ધરમદેવજી મહારાજે આ લગભગ 200 વર્ષ પહેલા આ હવેલી બનાવી હતી, પરંતુ આ હવેલી નું અત્યારે જે જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે તેના કારણે આ હવેલી અત્યારે ખંડેર અવસ્થામાં અત્યારે આ જોવા મળી રહી છે. આની ભવ્યતા અને સુંદરતા ને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ઝાંખપ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ જે ઐતિહાસિક આપણી ધરોહર કહેવાય, એ ધરોહરને આપણે સાચવવી જોઈએ, તેની જાળવણી કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર અને પ્રશાસન અને તંત્રની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. તેના કારણે આવી જે ધરોહરો છે એ ધરોહરની જે જાળવણી નથી થઈ શકતી, તેના કારણે અત્યારે ખંડેર અને મૃત અવસ્થામાં આ હવેલી છે. આપણે અહીંયાને બતાવી રહ્યો છું કે આ જે હવેલી, જો આની જાળવણી સારી રીતે થઈ શકી હોતે તો અત્યારે સુંદર એવું પર્યટકનું અને અહીંયા લોકો જે આ હવેલી એક અત્યારના યુગમાં જોઈ શકાય તો એક સેલ્ફી પોઈન્ટ તરીકે પણ આ હવેલીનો અત્યારે ઉપયોગ થઈ શક્યો હોતે, કારણ કે એટલું બહુ વર્ષો, લગભગ 200 વર્ષ જૂની આ હવેલી છે. સુંદર બાંધકામ એ સમયમાં આ દેખાતું હશે. અત્યારે આ જે જર્જરિત અને ખંડેર અવસ્થામાં આ જે હવેલી છે એ હવેલીને જાળવણીનો અભાવ જોવા મળી રહ્યો છે. તેના કારણે અત્યારે તેની આ દશા છે. આપણે સરદાર સાહેબનું સ્ટેચ્યુ પણ બનાવ્યું છે, અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ પણ બનાવ્યા છે, અને એવા ઘણા વિકાસના કામો પણ થયા છે. એ વિકાસના લીધે લોકો અને પર્યટકો ક્યાંથી એમને જોવા અને એમની સુંદરતા મેળવવા માટે આવતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક સ્થાનિકો માટે એક રોજગારનું પણ સાધન ઉપલબ્ધ થતું હોય છે. આવી જ વાત ધરમપુરની છે. ધરમપુરમાં એવા ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે જે રાજા મહારાજાઓએ આજથી લગભગ 100-200 વર્ષ પહેલા તેમણે બનાવ્યા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક એ અમુક જે જગ્યાએ કિલ્લાઓ છે, હવેલીઓ જે છે, અત્યારે તેની સરકારી જાળવણીના અભાવે અત્યારે ખૂબ જ ખંડેર અને મૃત અવસ્થામાં છે. ત્યારે તેમની જાળવણી લઈને લોકો અને સ્થાનિક લોકો છે, આદિવાસીના આગેવાનો પણ અવારનવાર આ પ્રશાસનને રજૂઆત કરતા હોય છે, પરંતુ પ્રશાસનના કાન સુધી વાત પહોંચતી નથી. તેના કારણે હાલ તો અત્યારે આવી હવેલીઓ છે અને રાજાના જે મહેલો છે એ ખંડેર અવસ્થામાં મળી રહ્યા છે. અહીંયાના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું અને એનો ઇતિહાસ જાણવાનો પણ પ્રયાસ કરીશું. ધરમપુર તાલુકાના નાની વૈયાળના જે માજી સરપંચ છે દિલીપભાઈ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. આ હવેલી આ જે પાછળ તમે જોઈ શકો છો, આજે જર્જરિત ઘણા સમયથી, એના ઘણા વર્ષોથી થઈ ગઈ છે. તેના વિશે તેમની સાથેથી થોડી જાણકારી લઈએ અને માહિતી લઈએ. દિલીપભાઈ, પ્રથમ તો આ જે હવેલી જે છે એ આપણી ઐતિહાસિક ધરોહર જે કહી શકાય, જાળવણીના અભાવે અત્યારે ખૂબ જ ખંડેર હાલતમાં જોઈ શકાય છે. રજૂઆત કેટલા વર્ષો પહેલા તમે કરી છે કે હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું, એ બાબતે શું કહેશો? આમ તો મારી રજૂઆત પહેલેથી હું ઉપસરપંચ હતો ને તે વખતે, એટલે આજે 15-17 વર્ષ થઈ ગયા એ બાબતે, અને 17 વર્ષથી 15-17 વર્ષથી હું રજૂઆત કરેલા હોય. કલેક્ટર સાહેબને 2-3 વાર હું રૂબરૂ પણ મળી આવ્યો છું અને લેખિતમાં પણ આપ્યું છે કે આને રિનોવેશન થાય તો અમારા ગામના લોકોને રોજીરોટી મળે. હવે આ જે હવેલી હતી એમાં આજે લગભગ ઘણા વર્ષ પહેલાની બંધ થઈ ગઈ છે. આના અંદર કઈ કઈ સ્થાનિક કચેરીઓ, તમે એ કયા કયા વિભાગમાં આ બધી સૌથી પહેલા તો આમાં હાઈસ્કૂલ ચાલતી, દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત, સુરત સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલ ચાલતી. ત્યાર પછી સુથારી ક્લાસ ચાલતા, અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ ચાલતી, અને પોસ્ટ ઓફિસ પણ અહીંયા જ ચાલતી, અને કુમાર છાત્રાલય એ પણ અહીંયા તે વખતે કાર્યરત હતી. પણ અત્યારે 10 વર્ષથી હાઈસ્કૂલનું નવું મકાન બનાવ્યું એટલે સ્વીપ થઈ જવાના કારણે હાલ એકદમ જાળવણીના અભાવે ખંડેર થઈ ગઈ છે. કેટલાક ઓરડા હશે આના અંદર ટોટલ, આમ આખી હવેલીમાં જોવા જઈએ? 100 થી 150 ઓરડા હશે જ. 100 થી 150. બરાબર. એ કઈ જગ્યાએ રજૂઆત કરી છે? આમ તો મેં વચ્ચે 5 વર્ષ પહેલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, એ મારા મિત્ર જ છે, એમને પણ મેં રજૂઆત કરી. તો એમણે પ્રવાસનમાં આપણે લઈએ અને ત્યાંથી થોડી ઘણી ગ્રાન્ટો જે મળે એમાં આપણે રિનોવેશન માટેનું પ્લાનિંગ કરીએ, એ પ્રમાણેની વાત થઈ. પણ હાલમાં જ હું અત્યારે 15 દિવસ પહેલા અમારા અત્યારે પ્રાંત સાહેબ આવ્યા છે નવા, રાજેશ પટેલ, એ મારા મિત્ર જ છે. તો એમને મળીને અમે એ બાબતે થોડી ચર્ચા કરી. તો એમણે સૌથી પહેલાં તો એમણે
પંચાયતમાં એમણે પૂછી લીધું અને ત્યાર પછી આરએમબી વાળાને પૂછ્યું તો આરએમબી વાળાએ જવાબ આપ્યો છે કે અમારે ત્યાં અત્યારે હાલે 3 કરોડનું એમના માટે બજેટ મંજૂર થયું છે એવી વાત મળી છે. થોડોક ઇતિહાસ આનો પણ કહેજો કે અહીંયાના કયા રાજા દ્વારા આમનું નિર્માણ કરવામાં આવ્યું છે, કેટલા વર્ષ જૂની હવેલી છે કે કેમ કે અહીંયાના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે લગભગ 200 વર્ષ જૂની આ હવેલી છે. અને આ બાબતે થોડો ઇતિહાસ જણાવો જેથી આપણા દર્શકો પણ જાણી શકે, કારણ કે ભલે અત્યારે જર્જરિત છે અને લોકોને અત્યારે શું છે કે મોબાઈલનો જમાનો છે, રીલો બનાવવાનો પણ જમાનો છે, એટલે ક્યાંક ને ક્યાંક આવી જે અવસ્થામાં પણ લોકો ઘણા અહીંયા આવી શકે અને અત્યારે આ જે હાલતમાં છે તેના પણ ફોટોગ્રાફ્સ લઈ શકે અને સોશિયલ મીડિયામાં જે વાયરલ થાય તો એના કારણે લગભગ સરકાર સુધી આ વાત પહોંચે અને સરકાર પણ આમાં થોડુંક ધ્યાન દોરે અને કંઈક ને કંઈક આ એમની રજૂઆત થાય તો આમાં કોઈક નવીનીકરણ થાય એવું લાગે. આ મહેલ મોહનદેવજીના રાજા હતા ને, આપણે મોહનદેવજી વખતનો એ મહેલ બનેલો છે. એ મહેલ અહીંયા આમ નાનીવાડ ગામમાં એ અમન ચમન માટે બનાવેલો હતો. એટલે અમન ચમન એટલે શું? આપણે ત્યાંથી અહીંયા ધરમપુર આવ્યા હોય તો એ આરામ કરે છે. એટલે આપણે જેમ સર્કિટ હાઉસ ને વિશ્રામ ગૃહ છે, અત્યારે હોટલ કહી શકાય અત્યારના જમાના એ પ્રમાણે. એટલે એ પ્રમાણે એમના આ વિસ્તારમાં એમણે આ પાર નદીનો કિનારો એકદમ નજીક આવી ગયો છે, એટલે અહીંયાની ઉપર તમે બેઠા હોય તો એકદમ સુંદર વાતાવરણ લાગે છે. કેરળિયામાં આ ચોમાસાની સિઝનમાં હોય એટલે અત્યારે ખૂબ જ સરસ વાતાવરણ લાગે છે. આ જે ગામ છે એ ગામના અંદર લોકોની કેટલી સંખ્યા છે? કારણ કે હવે કદાચ સરકારનું ધ્યાન જાય અને આનું રિનોવેટેડ થાય તો લોકો જ્યાં અત્યારે વિન્સરલેન્ડ ને એમ તેમ જાય છે તો લોકો અહીંયા પણ આવે અને થોડી ઘણી રોજગારી અહીંયાના લોકોને પણ મળે. આમ તો અત્યારે અહીંયા અમારે 5000 ઉપરની વસ્તી છે અને 3200નું વોટિંગ છે. એટલે આમ ધોડિયા સમાજ અને મુસ્લિમ સમાજ, કુકણા વારલી સમાજ અને રોહિત સમાજ, એ સમાજ અત્યારે હાલમાં ગામમાં વસ્તી ધરાવે છે. અત્યારે આપણા ગુજરાતમાં જોઈ શકાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબ જ અત્યારે આકર્ષક અને ભવ્ય જે સરદાર સાહેબનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તેના કારણે ત્યાંના લોકોને રોજગારી પણ ઘણી મળે છે. પણ હવે આપણે જ્યારે ધરમપુરની જ વાત કરીએ તો ધરમપુરમાં ઘણા બધા આવા મહેલો અને આવા જે જૂની હવેલીઓ છે તેનું ક્યાંક ને ક્યાંક અત્યારે રિનોવેશન થોડું ઘણું કરવાની જરૂર છે જેથી ટુરિસ્ટોની સંખ્યા વધે અને અહીંયાના સ્થાનિક લોકોને પણ રોજગારી મળે. એ બાબતે સરકારનો શું રિક્વેસ્ટ છે કે જલ્દીથી અને વહેલી તકે જો આનું નિર્માણ થાય અને રિનોવેશન થાય તો અહીંયાના લોકો, સ્થાનિક જે લોકો છે એને પણ રોજગારી ઉપલબ્ધ થાય. તમે ખૂબ જ સરસ મને પ્રશ્ન કર્યો. આ બાબતે હું ખાસ તમને એ કહેવા માંગુ છું કે હું દર વર્ષે રાજસ્થાનમાં જાઉં છું. ત્યાંની રાજા રજવાડાના જે મહેલો જોઈએ છે ને, તો આપણે એ શક્ય નથી કે આપણે આવું જાળવણી કેવી રીતે કરી હશે. તમને એવું લાગ્યું કે ત્યાં રાજસ્થાનમાં જે પ્રકારે પ્રશાસન જે જૂની ધરોહરને એની જાળવણીમાં એટલી બધી સક્રિયતા બતાવે છે કે આજે પણ તમે ત્યાં જાઓ તો તમને એમ લાગે કે હજુ અત્યારે જ આ બની હશે, 1-2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પહેલા બની હોય તેવી ઐતિહાસિક ધરોહર ત્યાં દેખાય છે. પરંતુ ગુજરાત જે આપણું ગુજરાતમાં છે એ ગુજરાતમાં આવી જે જૂની મહેલો છે, ઇમારતો છે એની જાળવણીના લીધે અત્યારે ખંડેર હાલતમાં છે. એટલે સરકારને તમને એક પ્રશ્ન છે. મારો પ્રશ્ન એ જ છે કે વહેલી તકે રિનોવેશન થાય, એ મારે વર્ષો જૂની માંગણી છે એ પૂરી થાય તો અમારા ગામના આજુબાજુના જે લોકો છે એમને રોજીરોટી મળે એવી હું સરકારશ્રીને એક 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વહેલી તકે રિનોવેશન થાય અને અમારા જે ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લા ગુજરાત રાજ્યમાં એવો મહેલ ન હોય એવું રિનોવેશન થાય અને અહીંયા જે પ્રગતિ થાય એવી હું ઈચ્છા રાખું છું. હવે ધરમપુરમાં આ પ્રકારના કેટલાક મહેલો છે તમને ખ્યાલ? ધરમપુરમાં એક રાજાના દરબારમાં હતો, એ રાજમહેલ એ આના કરતા મોટો હતો. અત્યારે તેની શું પરિસ્થિતિ? આવો જ છે કે થોડુંક અત્યારે? એ પણ ત્યાં ખંડેર હાલતમાં હતો એટલે એમને સરકારશ્રીના હસ્તક હતો એટલે એમણે તોડી નાખ્યો છે ત્યાં. પણ અત્યારે આ મામલતદાર છે, ઓફિસ છે જૂની, એ રહી ગઈ છે. જૂની પોલીસ અત્યારે જૂના ક્વાર્ટર્સો અને ઇમારતો છે ક્યાંક ને ક્યાંક રાજાના જમાનાની મિલકતો હતી. હા, લક્ષ્મીનારાયણ મંદિર છે અને રાધાકૃષ્ણ મંદિર છે, એ ત્યાં અત્યારે હયાત છે જ. અત્યારે હયાત છે એટલે લોકો પણ એમને જોવા માટે આવી રહ્યા છે. એટલે અત્યારે આ જે પ્રકારની બધી ખંડેર છે એમને પણ ક્યાંક ને ક્યાંક જાળવણી જરૂરી છે. જરૂરી છે, ખૂબ જ જરૂર છે જાળવણી થાય તો અમારું પણ એક ગામમાં નામ થાય અને વિદેશમાંથી લોકો આવે અને જોઈ કે અહીંયા પણ કંઈક છે. એટલે રાજસ્થાનમાં જો જઈ શકતા હોય તો અહીંયા કેમ ના આવે? કેમ કે અત્યારે રાજસ્થાન જેવા જ અહીંયા એવા મહેલો પણ છે. સારી વાત છે.
કેમ કે આમ ગણીએ તો રિનોવેશન થવા જ જોઈએ એટલે થવા જ જોઈએ. એમાં અમારા ગામ લોકોનો બી સાથ સહકાર રહેશે અને સરકારશ્રીને મારા વતી એક નમ્ર વિનંતી કે વહેલી તકે આનો રિનોવેશન થાય તો ખૂબ જ સારું. કેમ કે અત્યારે આ એકદમ ખંડેર હાલતમાં થઈ ગયો. કદાચ અત્યારે 2-5 વર્ષ સુધી આપણે ધ્યાન ન આપીએ તો એને કદાચ એકદમ તોડી પાડવાની પરિસ્થિતિ સર્જાય એવું છે. અને અત્યારે અહીંયા લગ્ન સિઝન હોય, અત્યારે ચોમાસા, આજે તો સન્ડે હોય ને તો અહીંયા પ્રી શૂટિંગ પ્રી વેડિંગ ને થઈ શકે એમ. હા, એ માટે લોકો આવે જ છે, અત્યારે હાલમાં પણ આવે જ છે. જી, ચોક્કસ આ હતા દિલીપભાઈ. તેમણે પણ કીધું ક્યાંક ને ક્યાંક આ જે ધરોહર છે, ઐતિહાસિક ધરોહર, એની જાળવણી ખૂબ જ જરૂરી છે. હાલમાં અત્યારે આટલી બધી ખંડેર અવસ્થામાં પણ અહીંયા શૂટિંગો થતા હોય ને પ્રી વેડિંગ જેવી ફોટોગ્રાફી થતી હોય. સાથે સાથે એમણે પણ એક સરસ મજાની વાત એ પણ કરી કે રાજસ્થાનમાં આપણે જઈએ છીએ તો ત્યાં કિલ્લાઓ છે, મહેલો છે અને જૂની જે હવેલીઓ છે, આજે તેમને જોઈએ તો આપણને એવું જ લાગે છે કે આ અત્યારે જ બની હોય. પરંતુ અત્યારે આપણું આજે ગુજરાત છે, ગુજરાતના અંદર આવી જે જૂની ઇમારતો છે, મહેલો છે, કિલ્લાઓ છે, એની દરકરાર નથી લેવાતી. તેના કારણે અત્યારે આ એકદમ ખંડેર અને મૃત અવસ્થામાં છે. આજે પાછળ તમે જોઈ શકો છો એ મહેલ ખૂબ જ સુંદર એ સમયે દેખાતો હશે. એની ભવ્યતા, સુંદરતા પણ આજે પણ જો હોતે, જો એના પર વિશેષ સરકાર દ્વારા જો ધ્યાન આપવામાં આવ્યું હોતે તો આજે અહીંયાના સ્થાનિક લોકોને પણ થોડીક રોજગારી ઉપલબ્ધ થતી. કારણ કે આ ધરમપુર તાલુકો છે, વલસાડ જિલ્લાનો ધરમપુર તાલુકામાં ખૂબ જ રાજાના જમાનાની ઐતિહાસિક ઇમારતો અને જે મહેલો છે એ મહેલો આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જાળવણીના અભાવે હાલ અત્યારે ખંડેર બની રહ્યા છે. અહીંયાના સ્થાનિક લોકોની પણ એ જ વિનંતી છે કે સરકાર વહેલી તકે આ જે ખંડેર અવસ્થામાં જે ફેરવાઈ રહ્યા છે તે મહેલોની કાળજી લે અને તેનું રિનોવેશન કરે, જેથી કરીને આ જોવાલાયક સ્થળ તરીકે પણ એક ઉપસી આવે એવા અહીંયાના સ્થાનિક લોકોના રજૂઆત છે. જોવું રહ્યું હવે સરકાર, ગુજરાત સરકાર છે. બાકી વિકાસની મોડલની તો વાતો કરીએ છીએ. ગુજરાતનો વિકાસ દેશમાં પણ વખણાય છે એવી સરકારના દાવાઓ છે. એ દાવાઓ ક્યાંક ને ક્યાંક આવી ઇમારતો જઈને પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ જે ઐતિહાસિક ધરોહર છે, આ ધરોહરની જો આપણે જાળવણી ના કરી શકીએ તો આપણું ગુજરાત મોડલ કહેવાનો આપણને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી. આ હતા ધરમપુર તાલુકાના નાની વૈયાળના દ્રશ્યો છે. ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે સ્થાનિક લોકોએ વારંવાર લગભગ 15-17 વર્ષથી રજૂઆત કરે છે, પરંતુ રજૂઆતનું જે પરિણામ છે શૂન્ય છે. જોવું રહ્યું હવે આ ઐતિહાસિક ધરોહરને આ બાબતે સરકાર શું ધ્યાન આપે છે. સરકારની સ્ટોરી સાથે, દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો. નમસ્કાર.